હેપી હોલી ખાઈ જા તારી હેઠું ખાય પણ હું ખાઈ જા વાહ પેલું ખાવાલો ખાઓ મામ ખાતો બસ હવે આ ખાવાનું ને એ આ ચટણી છે અને ખોલ તો ફૂમક ખોલ તો હું હેલો વેલકમ ટુ બેક માય ચેનલ અમારી ચેનલમાં સ્વાગત છે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આજે છે અમારા ગામમાં કારણ કે થોડુંક કામ છે અને થોડીક વસ્તુ પણ લઈ જવાની છે તો પહેલાં તો ગાંઠિયાને એવું લેવું છે અને આસ્તે ધૂળેટી વિડીયો 1-2 દી પછી આવશે અને ધૂળેટી છે એટલે થોડું ખાવાનું હોય એવું બધું હોય એટલે રમવાનું તો કદાચ ઓછું છે આગળ ખબર પડે આમાં પોતપોતાની મોજમાં બધા આટા મારતા હોય અને સરસ મજાનો દિવસ છે અને બધાને હેપી હોલી આપણે અને અહીંયા લાગે ફાટક બંધ એવું મને લાગે છે ફાઇનલ એવું જ છે અહીંથી આપણે ગાડી પાસે આમ વાળી દઈએ ધીરજ ધરો ને નક્કી કરો કે આજ આવું કે કાલ ચેટું છે પિયર તારું ચાલો તમને મળીએ ગાંઠિયાનું લઈ લે ફટાફટ રેડી ને બ્લોગ પછી મોટો થઈ જાય પછી જોવું પડે ને અને ગામનો નજારો તમને ક્યારેક જોવા મળશે આ બ્લોગમાં બાકી તો વાડીઓનું હોય તમને ખબર જ છે આમ તો મેળા રાખે થોડો ઘણા રેડી ચાલો તો આગળ જઈને તમને મળીએ સરસ મજાના શુભમ નમકીન ફાફડા લેવાના છે પેલા બે ના કરું 30 30 ફાફડા ને 30 ગાંઠિયા કહેજો શાકભાજી લેતો સામેથી એક શાકે લઈ લઉં અહીંથી કારેલાનું ગુવારનું શું છે કારેલાનું અને વટાણાનું કારેલા લઈ લઈ બીજું 250 કરો ને હાલો વાડીએ જાવ હાલો વાડીએ એમ કે આજ આવું કે કાલ ચેટું છે પિયર તારું ધીરજ ધરો નક્કી કરો આજ આવું કે કાલ ચેટું છે પિયર તારું હે ચાલો તો ગાંઠિયા ને હું ખાઈ લઈ ગામમાં જઈને એવા શું લાવ્યા છે આપણે ફાફડા ગાંઠિયા હે ફાફડા નવા દેતો જો આમાં કાંક મસાલો છે એ ઢોળા અમારે જો આ ગાંઠિયા છે આ ફાફડા છે આ ચટણી છે અને ખોલ તો ફૂમક ખોલ તો
ટાણા વાવ સંભારો ગાજરનો છે ને. સરસ મજાનો સંભારો છે જા મોઢામાં પાણી આવે મળે તું હા થોડોક ધોઈ નાખીએ અમારો સવારનો નાસ્તો આ નાસ્તો અમે કરી શીખાય. ફૂમકને તો જો અત્યારમાં ગામમાં ગયા ત્યાં રંગાઈ ગઈ ને? નાખ 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 તો બધી બસ પેલું ખાવા લો ખાઓ મામ ખાતો બસ હવે હાથે ખાવાનું ને. લે પેલો નિવાળો ફૂમકને ખબર ઉભેર હાલે ઉભેર હાલે લે ખા હેપી હોલી ખાઈ જા તારી હેઠું ખા કોણ હું ખાઈ જા વાહ મસ્ત આઈટમ ફાફડા તમે ખાઓ. ગાંઠિયા પેલા ટેસ્ટ ગાંઠિયાનો બતાવું કેવો છે તમને અરે વાહ એક નંબર હા સંભારો હા વાહ ભાઈ લાદો ફાફડા એક નંબર છે એક નંબર બા મરસા બરસાનું ધીરાજ ધરો અને નક્કી કરો કે ફાફડા ખાવા આજ સેટું છે પિયર તારું મજા આવે ને વાડી એ હાટું જાવ તમે ખાવા પીવા વાડીએ મજા આવે ખાવાની. ગામમાં બહુ ઉકળાટ થાય ને એટલે ઉનાળાનું વાડીએ વીવાય. વાડી મજા સારો પવન. વરસાદ તીખા એટલે સંભારો મજા બહુ તીખા આવી ગયા હેટ કેવું પડી ગયું જી મરસાથી ખાઓ મીઠામાં આવે. શું છે મીઠામાં આવે. ઊંજી બાદ તો ગાંઠ આમ ખવાય લઈ લો ને આમ ખવાય ટૂંકું મોડું પાકું ખાધું તો મજા આવી ગઈ ને ડિસ્કો કે તો ડિસ્કો 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 કે મોટું લાલ થઈ ગયું થોડા તો સારો ખાઈ લઈ પછી મળશું અને આજે કામકાજમાં એવું બધું છે ઘઉંનું તમને કીધું ઘઉં સાફ કરવાના છે ધાર દેવાની એવું બધું તમને આગળ મળશે પહેલાં ફટાફટ ખાઈ લઈ પછી તમને મેળા કીધું રેડી ચાલો 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 જો આજ હોળી છે ને ત્રોફાના થપ્પા પાડી દીધા એક અહીંયા આ પડ્યું આ ફોડીને ખાઈ ગયા આ ફોડીને ખાઈ ગયા એક આ 5-6 પાડી લીધા અને ઓલી નાળિયેર છે હાવ ગુડા જલે છે એ તો નાના હોય ચા પાકી જાય ને બહુ ઝાઝા આવે
orang kali जट ले जाओ मुझे गांडी गिरमा हो रे मारा दादा हाथ में मजा ही रहा थोड़ी और में થોડું પૂરું ખાઈ લે આ ઠાક લાગી ગયો છે અને આમે તમારે દવણું ન કરવું પડે ગામમાં એકદમ દવણું થઈ જાય ને હાલ આવા સાફ કરેલા હોય ને તો હા કેવા મસ્ત સાફ કર્યા તને સાફ કોણ કરાવે હે લબાડ એકલા મેં કરાવ્યું ને પણ હા દેવરાવી હવે જટ લઈ જાઓ મુझे ગાંડી ગીરમાં હો રે મારા હીરલા ઓ નનદી માના વીરલા ઓ મૈયરમાં મંદડું નથી લાગતું ક્યાં જાતો જાશો આવજે ટાટા બાય બાય હા હા जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना હે છે ને એટલે 5 ગ્રામ ખબર ન પડી હા તો ભરો તમને ખબર પડે પાણી યારી ઉપડ્યા કાં લઈને दाने दाने में लिखा खाने वाले का नाम दाने दाने पे लिखा खाने वाले का नाम ये હોય સાચી વાત હો ભાઈ હા કામ કરે એ ખાય કામ એનું કરે નામ લખ્યું હોય હા આમાં કોનું નામ લખ્યું છે આપણા સબસ્ક્રાઇબરનું કોઈનું નામ લખ્યું છે દાને દાને में खाने वाले का नाम તો આ મારી ધ્રુવીનો દાણો આ મારી પૂંજીનો આ મારી જાનવીનો મમ્મી પપ્પાનો વિપુલનો વિપુલભાઈના ગન્નાનો અને મારા બધાના આમાં નામ લખ્યા છે કાં આપણે ખબર નથી લખ્યા છે એ પાકું છે તું હાર ત્યાં હું પોરો ખાઈ લો હાલે પાણી દીધું તો બાપલા જા મારે એટલું ભૂ ભરી લો ઘડીક આખો કોટલો ભરી લીધો એનું હું તો આજનો બ્લોગ અહીં સુધી જ હતો ને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ને એવું લાગે તો શેર કરજો જે આપણે નવું નવું શીખવી છે એટલે થોડુંક ખેવરાવશે બાકી લાગે પડી જાય તો એ રીતનું છે ઘઉં ખાટે પાછા ઘઉં તો એ રીતનું છે બાકી ધીમે ધીમે મેળ આવી જાય તો ચાલો મહાદેવ જય શ્રી કૃષ્ણ તમારું બધાનું ધ્યાન રાખજો ખ્યાલ રાખજો અને હેપી હોવ હોલી દિવાળી નહીં પૂરી થઈ ગઈ છે વળી ચાંદ પડી ગયા આપણે કંઈ રમવા નથી ખાસ થોડુંક રમાતા ચાલો મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતા